મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ ભાવિક ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે। નંદુરબાર જિલ્લાના ઘોડિયાવદ ગામથી દેવ મોગરા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે। આ પદયાત્રા નિઝર તાલુકાના વેલદા ટાંકી માર્ગે કુકરમુંડા તાલુકાથી પસાર થઈ મહારાષ્ટ્રના મોદલપાડા ગામે પહોંચી હતી, જ્યાં યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવ મોગરા માતાનું ધામ આદિવાસી સમાજની કુળદેવી તરીકે અતિ શ્રદ્ધાનું કેન્દ્ર ધરાવે છે। મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાંથી હજારો ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે। આદિવાસી પરંપરાગત બોલીમાં હિજારી તરીકે ઓળખાતી પદયાત્રામાં ભક્તો પૂજા સામગ્રી સાથે માતાના ધામ સુધી પગપાળા પહોંચે છે। મોદલપાડા ગામ ખાતે મહારાજ શ્રી બલિરામ અને મંગેશ મહારાજના માર્ગદર્શન હેઠળ ભક્તોને મહાપ્રસાદી મહાભંડારાનો લાભ અપાયો હતો અને ત્યારબાદ પદયાત્રા દેવ મોગરા તરફ રવાના થઈ હતી। नितिन वसावा, दृष्टिकोण न्यूज, तापी।